તો રીબડા વાળા કેમ આપણી ઉપર આક્ષેપ કરે? કરેલા આક્ષેપના પુરાવા પ્રમાણો રજૂ કરવા પડતા હોય છે. ક્યારે રીબડા સાથે સમાધાન શક્ય? કોઈ પણ આવી સમાધાનની કોઈ બાબત નથી. ગોંડલ કોઈ અમારા એકલાનું ગોંડલ નથી. સૌરાષ્ટ્ર રાજકોટના એવા બે ગામ જે સમયાંતરે ટોક ઓફ ધ સ્ટેટ બને છે, ગોંડલ અને રીબડા. રીબડાના જાડેજા પરિવાર હંમેશા ગોંડલના જાડેજા પરિવાર છે તેની ઉપર કંઈક ને કંઈક આક્ષેપ કરતા હોય છે. અત્યારે આપણી સાથે એવા વ્યક્તિ છે કે જેને કોઈ ઓળખની જરૂર નથી. ગોંડલ વાસીઓએ જ એક અનેરી ઓળખ આપી છે, એ છે ગોંડલ ગણેશ. તાજેતરમાં જ રીબડા અનિરુદ્ધસિંહને પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે. એમાં અનિરુદ્ધસિંહે ફરી એકવાર આટલા વર્ષો પછી સરેન્ડર કરવું પડ્યું. શું કહેશો? અનિરુદ્ધસિંહ હોય, જયરાજસિંહ હોય કે ગણેશ હોય, કાયદાથી મોટું કોઈ હોતું નથી. કાયદો જે પણ કઈ હુકમ કરે, કાયદાનો હુકમ દરેક વ્યક્તિએ શિરોમાન્ય રાખવો પડતું હોય છે. તો રીબડા વાળા કેમ આપણી ઉપર આક્ષેપ કરે કે આપણા કર્યું છે, આમાં હાથ છે, એવું કઈક? કોઈ પણ માણસને આક્ષેપ કરવાનો હક હોય છે, પણ કોઈ માણસ આક્ષેપ કરે તો એમની પણ એક જવાબદારી હોય છે કે ભાઈ એમને કરેલા આક્ષેપના પુરાવા પ્રમાણો રજૂ કરવા પડતા હોય છે. જેટલા પણ આક્ષેપ જયરાજસિંહ ઉપર ને મારી ઉપર કરવામાં આવેલા અનિરુદ્ધસિંહ દ્વારા, એ બાબતે કોઈ પણ જાતના પુરાવા એમને હજી સુધી રજૂ નથી કર્યા. ગણેશભાઈ, રીબડા સાથે ક્યારેય ભવિષ્યમાં સમાધાન શક્ય ખરા? હાલ કોઈ પણ આવી સમાધાનની કોઈ બાબત નથી. ભૂતકાળની અંદર જે કાંઈ થયું હતું એ લોકો સમક્ષ થયું હતું. ભવિષ્યની અંદર પણ જે પણ કાંઈ થવાનું હશે એ લોકો સમક્ષ થશે. ગોંડલના જ એક વ્યક્તિ છે નિખિલ ડોંગા,